મારુતિ ધૂન મંડળના સેવાભાવી યુવાનોએ રાત દિવસ મહેનત કરીને ભારતીય સંસ્કૃતિનો પાયો મજબૂત કર્યો છે। સુરતથી યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની સુરત બદલવાનું કાર્ય કરશે એમ સુરતના સીમાડા ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં સહભાગી બનેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું। શ્રી હનુમાનજી મહારાજનો મહિમા જન જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિકતા ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી સંકટ મોચન હનુમાનજીને પોતાના આદર્શ માની સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશ્યથી શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ તથા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા સીમાડા આઇકોનિક રોડ સરથાણા જકાત નાકાના રૂક્ષ્મણી ચોક ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામના વક્તા પદે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યોજાઈ રહી છે, જેના છઠ્ઠા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા। કથામાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપને તેમના આ પ્રકારના સેવા કાર્યો માટે અભિનંદન આપતા રાજ્યપાલે વધુમાં કહ્યું કે આપણા વડીલો યુવાનોની આધુનિક જીવનશૈલી અને સ્વચ્છંદતાથી ચિંતિત છે, ત્યારે યુવાનોને સદાચારના માર્ગે વાળી તેમને પોતાની ફરજનું જ્ઞાન અને ભાન કરાવવાનો આ મહાયજ્ઞ સરાહનીય છે। ગંગા સ્વરૂપ બહેનોને અનાજ, કરિયાણાની કીટ પ્રદાન કરીને અને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરીને યુવાનો માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે। આવા ઉમદા પ્રયાસો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવાનોના ઉત્સાહને બળ આપે છે એમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું। આપણે મર્યાદા પુરુષોત્તમ રામ અને યોગેશ્વર ભગવાન કૃષ્ણના સંતાનો છીએ। દેશની મહાન સંસ્કૃતિએ વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પરિચય કરાવ્યો છે। મહાપ્રતાપી હનુમાનજીના જીવન ચરિત્રનું શ્રવણ કરીને યુવાનો સદમાર્ગે આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યપાલે જવાબદાર, પરિપૂર્ણ અને આત્મનિર્ભરતાની